તેથી પ્રાતકાલ ભગવાન મહાદેવનું દર્શન કરવું અને સવારમાં વહેલા ઉઠીને શિવાલય જવું, પટાંગણ સાફ સફાઈ, ભગવાનની પૂજા અર્ચન, ધ્યાન, ઓમકારનો નાદ. પ્રાતઃ સ્મરામિ પ્રાતઃ સ્મરામિ. પ્રાતઃ વિધિ કરમ જ્ઞેયમ. પ્રાતકાલ મહાદેવનું દર્શન કરવું આપણું કર્તવ્ય છે. જે પ્રાતકાલ મહાદેવનું દર્શન નથી કરતો એ પ્રકૃતિનો ઋણી રહે છે. પ્રકૃતિ આપણું જીવન કયું? પરમાત્મા, આત્મા, પ્રકૃતિ. ચોથી વસ્તુ કઈ છે તમારી પાસે? પ્રાતકાલ. પ્રાતઃ સ્મરામિ જાગો. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. જાગો. અમારા બ્રાહ્મણો ત્રિકાલ સંધ્યા કરે. સવારમાં જ્યારે શિવનું ધ્યાન ધરે, જ્યારે ગૌરવર્ણ શિવ છે, કલ્યાણનું રૂપ છે, કલ્યાણ કરનારા શિવ છે. અને મધ્યાહની જ્યારે સંધ્યા કરે છે, જ્યારે રક્તવર્ણ છે, રુદ્ર છે, રક્ષા કરનારો છે. સંધ્યા સમયે જ્યારે શિવ સંધ્યા કરે છે ત્યારે ભગવાન શ્યામવર્ણ છે, શંકર છે, શાંતિ આપનારો છે. સવારનું સ્વરૂપ એ કલ્યાણકારી છે, મધ્યાહનનું સ્વરૂપ એ રક્ષા કરનારું રુદ્ર રૂપ છે. અને સંધ્યા સમયે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે જ્યારે શિવજીનું સંધ્યા ધ્યાન કરીએ છીએ ત્યારે ભગવાન શંકરજી શ્યામવર્ણ છે, શાંતિ દેનારા છે. તેથી સવારમાં વહેલા ઉઠીને ભગવાન મહાદેવને યાદ કરો. હે મહાદેવ, હે મહાદેવ. સ્મરામિ ભવભીતિહરં સુરેશં ગંગાધરં વૃષભવાહનમંબિકેશં ખટ્વાંગશૂલવરદા ભયહસ્તમીશં સંસાર રોગ હરમૌષધ મદ્વિતીય. રોગ અને શોકમાંથી મુક્ત કરનારો દેવ. મહાદેવ કષ્ટ અને સંકટમાંથી મુક્ત કરનારો દેવ. તેથી પ્રાતકાલ પ્રાતઃકાલ શિવં દ્રષ્ટ્વા સવારમાં નિશી પાપ વિનશ્યતિ. રાત્રિમાં જે કાંઈ કર્યા હોય એ બધા પાપોમાંથી મનુષ્ય મુક્ત થાય. અને આ જન્મ અજન્મ કૃતં મધ્યાને મધ્યાહને શાયાની સદાની. સંધ્યા સમય 7 જન્મ અને ત્રિસમય કોઈ શિવનું દર્શન કરે તો મેરુ કાંચન દતાનો મેરુ પર્વત જેટલું સુવર્ણનું કોઈ દાન કરે જે પુણ્ય મળે. ત્રિસમય મહાદેવનું દર્શન કરવા માત્રથી ગવાં કોટી શતાની કરોડો ગાયોનું દાન કરવાનું, કરોડો ઘોડાઓનું દાન કરવાનું. પંચકોટી તુરંગ ગણા. તેથી મહાદેવનું દર્શન કરો, મહાદેવનું સ્મરણ કરો. તત્ફલ શિવ દર્શનમ તત્ફલ શિવ દર્શન. અને પ્રાચીન કોઈ શિવાલય હોય, સ્વયંભૂ શિવાલય હોય, જ્યોતિર્લિંગ હોય, ઉપલિંગ હોય, એની આજુબાજુમાં કોઈ પણ જલાશય હોય, શિવ ગંગેથી વિઘ્નયમ શિવ વચનમ યથા. ભગવાન શિવજીએ વચન આપ્યું છે કે શિવાલયની આસપાસ કોઈ પણ જગ્યાએ જલાશય હોય એ જલ સામાન્ય જલ નથી, એ શિવ ગંગા જલ કહેવાય છે. તેથી ભગવાન મહાદેવના શિવાલય પ્રાતકાલે દર્શન કરવાથી વિધિ કરમ આપણું કર્તવ્ય છે. જે નથી જતો પ્રકૃતિનો ઋણી રહે છે. મધ્યાહને કામિકમ. મધ્યાહને જે ભગવાન શિવનું દર્શન કરે છે તેની કામનાની પૂર્તિ થાય છે. અને કહ્યું સાયાને શાંતિકમ. જ્યારે સૂર્ય અસ્ત થતો હોય એ સમયે ભગવાન શિવજીનું દર્શન કરે છે તેને શાંતિની અનુભૂતિ થાય છે. જેને પોતાના જીવનની સંધ્યા મંગલમય કરવી હોય તેને સંધ્યા સમયે મહાદેવને યાદ કરવું. કોઈ પણ સ્થિતિમાં આસ્થાથી ભગવાન શિવને યાદ કરી શકો છો. આ રીતે શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવની વિવિધ પ્રકારે પૂજા અર્ચનનો ખૂબ મહિમા છે. અને બ્રહ્માજીએ તો
પુષ્પ પૂજાનું વર્ણન કર્યું, કેવા પુષ્પ મહાદેવને ચડાવવાથી કેવું ફળ મળે. ધાન્ય પૂજાનું વર્ણન કર્યું કે કેવા કેવા ધાન્ય ભગવાનને અર્પણ કરવાથી કેવું ફળ મળે. પછી ધારા પૂજા, જે વસ્તુની ધાર થાય એ કેવી કેવી ધારા કરવાથી ફળ મળે છે. આવી ફલશ્રુતિ બહુ જ દેખાડે છે. આમ કરો તો આમ મળે ને આમ કરો તો તેમ મળે ને આમ પૂજા કરો તો આ મળે ને આમ પૂજા કરો તો તે મળે. આવું બ્રહ્માજીએ ખૂબ વિસ્તૃત વર્ણન કર્યું છે. કારણ કે લાલચી હોય ને ભક્તો બધા જ. અને શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત એને કહ્યો છે બિન શરતી શરણાગતિ. કોઈ મોક્ષની અપેક્ષા નહીં, મુક્તિની પણ કોઈ અપેક્ષા નહીં, કોઈ પ્રલોભન નહીં, બસ ભગવાન પ્રત્યેનો ભાવ. એ સાચો શિવ ભક્ત છે. ભગવાન મહાદેવજી ઉપમન્યુ ઋષિને મળ્યા ત્યારે મહાદેવે કહ્યું ઉપમન્યુજી માગો. ત્યારે ઉપમન્યુજી શું કહ્યું? મારી એવી ભક્તિ જોઈએ છે અવ્યભિચારણી. મારી વ્યભિચારની ભક્તિ નહીં, જે ભક્તિમાં અપેક્ષા હોય, માગવાની ઈચ્છા હોય, પ્રલોભન હોય. નહીં, ભગવાન મહાદેવ આપના ચરણોમાં મારો ભાવ રહે એવી ભક્તિ મને આપો. અવ્યભિચારણી ભક્તિ જોઈએ મને. આપણે શું ભક્તિ કરીએ? આપણી ભક્તિનું નામ શું? વ્યભિચારણી ભક્તિ. ભલે કોઈ સંસારિક માગવાની ઈચ્છા નથી, પણ મોક્ષની ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે, કાંઈ ને કઈ ઈચ્છા વ્યક્ત કરીએ એને વ્યભિચારણી ભક્તિ કહી. પણ ભગવાન જે રીતે તું રાખે એ રીતે અમે તારું ભજન કરીશું. આ છે અવ્યભિચારણી ભક્તિ, જે ભક્તિને સદભક્તિ કહેવાય છે. શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં બીજા શ્લોકની અંદર ઋષિ મુનિઓએ સૂત પુરાણને કહ્યું કે અમને એવી કથા સંભળાવો, ભક્તિ નહીં, અમારી જે ભક્તિ છે એ ભક્તિનું પરિવર્તન થાય અને ભક્તિ સદભક્તિ બને. ભક્તિ તો દુનિયા આખી કરે છે, એવી ભક્તિ નથી, અમારે સદભક્તિ જોઈએ છે. એક શ્લોકમાં 3 વસ્તુ માગી લીધી છે અને ચોથી વસ્તુનું માર્ગદર્શન માંગ્યું છે. પહેલું શું કહ્યું? સદાચારસ્ય સદભક્તિ. બ્રહ્મચારી અમે ન બની શકીએ અને જરૂર નથી સૌને બ્રહ્મચારી બનવાની. ભલે બ્રહ્મચારી ન બની શકીએ, આપણે સંસારી છીએ. શું કહ્યું? સદાચારી કેવી રીતે બની? બ્રહ્મચારી બનવું જરૂર નથી, બ્રહ્મચારી કરતા સદાચારી શ્રેષ્ઠ છે. પહેલી જ માંગણી કરી કે અમે લોકો સદાચારી કેવી રીતે, અને પછી કહ્યું સદભક્તિ. કેટલી સુંદર માંગણી કરી છે. આ શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં જ કહ્યું છે સદાચારસ્ય સદભક્તિ. અને ત્રીજી વસ્તુ માગે છે વિવેકો વર્ધતે કથમ. દિન પ્રતિદિન અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ કેમ થાય? અને આપણે દુઃખી શા માટે? દુઃખી એટલા માટે કે વિવેક ચૂકી ગયા. પહેલા તો ખાણીનો વિવેક ચૂક્યા, પીણીનો વિવેક ચૂક્યા, વાણીનો વિવેક ચૂક્યા અને વિચારનો વિવેક તો ચૂકી ગયેલા જ છીએ આપણે. તેથી માંગણી કેવી કરી? મને ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર મળે એવું ના માગ્યું. વિવેકો વર્ધતે કથમ. અને એવી શરણાગતિ સ્વીકારીને કહ્યું ભગવાન ક્યારેક અમારા જીવનમાં કોઈ વિકાર ઊભા થાય તો વિકારો ઉપર અમે સંયમ કેવી રીતે રાખી શકીએ? તમે જુઓ તો કેટલી સુંદર માંગણી કરી છે. સ્વવિકાર નિરાશસ્ય સજ્જને ક્રિયતે કથમ. સજ્જને ક્રિયતે કથમ. સજ્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ? કથા સમાજને સુધારવાનું સાધન નથી ને સમાજ કદી સુધરે જ નહીં. ઘણા લોકો મારા પર ટોપલા ઓઢાડતા હોય, કેટલી મોટી મોટી કથા થાય છે સમાજમાં કે ફેર સમાજ સમાજને સુધારવા માટે કથા છે. ભગવાન વ્યાસે એમ નથી કહ્યું કે દુર્જને ક્રિયતે કથમ. દુર્જન માણસોએ શું કરવું જોઈએ એવું નહીં કહ્યું. શું કહ્યું? સજ્જને ક્રિયતે કથમ. ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ, સારા માણસોએ પોતાના જીવનમાં કેવા નિર્ણય લેવો જોઈએ, એના માટે કથા છે. કથા સજ્જનો માટે છે, કથા પાપી લોકો માટે નથી, કથા પુણ્યવાન લોકો માટે છે. શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં બધું કહેલું છે કે અનંત જન્મોનું જેનું પુણ્ય હોય તેને ભગવાન મહાદેવની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ થાય છે. એક જન્મની અનંત જન્મોનું પુણ્ય હોય ત્યારે ભગવાનની કથા મળે છે.
આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના આ વચનો છે બધા. અનંત જન્મ ઘોરમ અનેક અનંત જન્મો જેને ઘોર તપસ્યા કરી છે એને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી શિવ મહાપડ અંતર્ગત આ બધી જ સુંદર સુંદર મહિમાઓ કહી છે. કેટલી સુંદર સુંદર ભગવાન મહાદેવની મહિમાની કથા કહી. આમ કરો તેમ કરો, અને ફલશ્રુતિ તો એટલી દેખાડી. ફલશ્રુતિ અનંત ફલશ્રુતિ. પણ બ્રહ્માજી છેલ્લે ધીમેકથી એમ કહ્યું કે નારદ, આ બધા ફળ મળે છે. આવા અભિષેક કરવાથી આવું ફળ મળે. ધ્યાન દીજીએ, આ પુષ્પો ચડાવવાથી આવું ફળ મળે છે, આ રીતે પૂજા કરવાથી આવું ફળ મળે છે, રુદ્રી કરવાથી, રુદ્ર યાગ કરવાથી, બધા જ ફળો કયા. પછી બ્રહ્માજી શું કહ્યું? ધીમેકથી કહ્યું, નારદ સાંભળો, આ બધા જ ફળ મળે છે, એના પહેલા આપણા કર્મોનું ફળ મળે છે. જીવન પર્યંત પૂજા અર્ચન દર્શન કરતા રહો, પણ જ્યાં સુધી આપણા કર્મો ન બદલે ત્યાં સુધી બધા ફળો આપણા માટે મળવાના છે. આ બ્રહ્માજી બોલ્યા છે. એવં જ્ઞાત્વા નરઃ કુર્વન જે કર્મો કહીએ છીએ એના ફળ પહેલા મળશે. પ્રલોભન દેખાડ્યું, ભાઈ આવી પૂજા કરો તો તમારી મનોકામના પૂર્ણ થાય, આવું ફળ મળે, તે ફળ મળે. પણ બ્રહ્માજીએ નારદને કહ્યું છે એવમ જ્ઞાત્વા નર કુર્વન. જ્યાં સુધી કોઈ પણ નર નારી પોતાના કર્મો નહીં બદલે ત્યાં સુધી પોતાનું જીવન વ્યર્થ છે. પોતાના કર્મો બદલાવવા પડે. આ બ્રહ્માજીનું વચન છે. એવં જ્ઞાત્વા નરઃ કુર્વન યથોક્ત ફલભાગ ભવે કલો યુગે વિશેષેણ ફલ સિદ્ધિસ્તુ કર્મણા ફલ સિદ્ધિસ્તુ કર્મણા. જ્યાં સુધી આપણા કર્મો ન બદલે ત્યાં સુધી જીવન નિર્માણ ન થાય. કર્મો બદલાવા જ પડે. આપણે તમાકુ ખાતા હોય કે માવો ખાતા કે બીડી ફૂંકતા હોય તો આપણે નડવાની જ છે. એ તો આજની તો કાલ એ ફૂફાડો મારવાની જ છે. તેથી બ્રહ્માએ કહ્યું કે લાખ પૂજા કરો, નિરંતર અર્ચન પૂજા કરતા રહો, પણ જીવન શૈલી બદલવામાં નહીં આવે, જીવનને અપડેટ કરવામાં નહીં આવે, જીવનને પરિવર્તન કરવામાં નહીં આવે તો નવું કોઈ આવર્તન નહીં થાય ને આપણું કોઈ વર્તન સુધરે નહીં તો ક્યાં પછી. અને રામચરિત માનસ તુલસીમાં વાત કરી ને, આમાં શ્લોકાત્મા રામચરિતમાં ચોપાઈ કર્મ તુલસીનો પ્રસાદ પ્રદાન છે, એ પ્રધાન છે ભાઈ. વિશ્વ રચિરાકાર કર્મ પ્રદાન. જે બ્રહ્માજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું અને પુરાણોમાં કહ્યું, નિગમાનિગમ એ જ રામચરિત માનસ તુલસીમાં કહ્યું, આપણે પુરાણોમાં શ્લોકમાં કહ્યું, ત્યાં ચોપામાં, દોહરામાં, સોરઠામાં, છંદમાં, કોઈ પણ રીતે એને ગાવામાં આવ્યું છે. તેથી નિરંતર પૂજા અર્ચન દર્શન તીર્થયાત્રા કરતા રહો, પણ જ્યાં સુધી આપણી શૈલી બદલવામાં ના આવે, જ્યાં સુધી આપણા કર્મોને બદલવામાં ના આવે ત્યાં સુધી જીવન નિર્માણ ન થાય. જીવન નિર્માણ કરવા માટે આપણા કર્મોને બદલવા પડે. તેથી તુલસી કહે છે કર્મ પ્રધાન છે. કર્મ પ્રદાન વિશ્વ રચિરાકાર જો જસ કરહી સો તસુ ફલ ચાખા જો જસ કરહી સો તસુ ફલો ચાખા. તેથી કથા સાંભળ્યા પછી આપણી જીવન શૈલી આપણે બદલવી. નાનકડા નિયમો લેવા કે ભાઈ એટલી મોટી કથા આપણે સાંભળી છે, આપણા ગામના આંગણે એટલી મોટી ભગવાનની કથા થઈ, આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલોએ સજ્જનોએ સૌએ લાભ લીધો, તો આપણે કથાની યાદ સ્વરૂપે કાંઈક કરીએ. બ્રહ્માજી નારદજીને લિંગોત્પત્તિ શ્રુતા શુભા, મનુષ્ય માત્રનો શુભ કરનારી, મંગલ કરનારી એવી ભગવાન મહાદેવની કથા કહે છે.
કથામાં તો બહુ વિસ્તાર છે. હું તો કથા સારમ પુરાણા નામ વિશેષતા યસ્ય શ્રવણ માત્ર ને પ્રભાવે ને દુઃખ નાશો ભવેદી. હા, ભગવાન મહર્ષિ વેદવ્યાસે એમ કહે છે અને શાયનકાદી ઋષિઓ કહે છે કથા સાંભળવાથી મનુષ્ય દુઃખમાંથી મુક્ત થાય છે. પણ ક્યારે? પોતાનું પરિવર્તન કરે ત્યારે. પ્રભાવે ને દુઃખ નાશો ભવેદી. તેથી શિવ મહાપડા ગ્રંથમાં અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનું વર્ણન છે. કયા યોગમાં કઈ રીતે ભગવાન શિવની પૂજા કરવી તેનું વિસ્તૃત વર્ણન છે, અનંત વર્ણન છે. ભલે આપણે રોજ રોજ મહાદેવનું પૂજન ન કરી શકીએ, દર્શન ન કરી શકીએ, વિશેષ પ્રકારે સ્મરણ ન કરી શકીએ. સોમવારને તો આજે કેટલા ભાગશાળી છે. શનિવાર છે, ત્રયોદશી છે, કાલે પ્રદોષ, આજે ત્રયોદશી. મહિનામાં એકવાર, 12 મહિને એકવાર રાજ રાજેતી મહારાજેતી. ભગવાન મહાદેવે એમ કહ્યું દેવતાઓને કે દેવતાઓ, કોઈ પણ માણસ દરેક વ્રતો ન કરી શકે, પણ મહાશિવરાત્રિનું વ્રત કરે તો તેને દરેક વ્રતો કરવાનું ફળ મળે. વ્રતોમાં શ્રેષ્ઠ મહાશિવરાત્રિ છે. ભગવાન શિવજીએ આટલા બધા વ્રતોની શૃંખલા બતાવી છે. ભવાનીને કહ્યું અગણિત વ્રતો છે અને બધા વ્રતોની કથા શંકર ભગવાને ભવાનીને કહી છે. પણ અંતે ભગવાન મહાદેવે કહ્યું છે આ વ્રતો બધા જ મને પ્રિય છે, પણ હે ભવાની, મને મૌન વ્રત બહુ જ વહાલું છે. તેથી શિવજીને રાજી કરવા માટે મૌન રહેવું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત છે. ઓછું બોલવું એ સજ્જન માણસનું શ્રેષ્ઠ લક્ષણ છે. એ ડાયા માણસોનું ડાપણ છે. ઓછું બોલવું જોઈએ, વિચારીને બોલવું જોઈએ, સભ્યતાપૂર્વક બોલવું જોઈએ અને શબ્દોને 2 વાર શણગાર્યા પછી શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને ભગવાન મહાદેવ એમ કહે દરેક વ્રતો ન કરી શકે. મહાશિવરાત્રિ દરેક વ્રતોનું મૂળ છે, દરેક વ્રતોનો આધાર છે. શિવરાત્રિ સમાન નાસ્તિ. મહાશિવરાત્રિ સમાન કોઈ રાત્રિ નથી. જે દિવસે ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ પ્રગટ થયું, જે દિન ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને જે દિન બ્રહ્માની વિષ્ણુએ ભગવાન શિવજીના લિંગ સ્વરૂપની પૂજા કરી તેને કહીએ મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ ભગવાન મહાદેવનો જન્મદિવસ નથી, લિંગ પ્રાગટ્યનો દિવસ છે. શિવજી તો અજન્મા છે. અને ક્યારે યાદ રહે તો અમે તો પ્રચાર પ્રસાર કરતા રહીએ છીએ. આદ્ર નક્ષત્ર માક્ષર માસ, તે દિન ભગવાન મહાદેવનું અર્ચન દર્શન ને દીપમાલા પ્રજ્વલિત કરવાથી 100 મહાશિવરાત્રિનું પુણ્ય મળે છે. આદ્ર નક્ષત્ર એ દિન ભગવાન મહાદેવજી જ્યોતિ સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને એ જ્યોતિમાંથી લિંગ સ્વરૂપે ભગવાન મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા છે. તેથી મહાશિવરાત્રિ કરતાં પણ શ્રેષ્ઠ કોઈ દિવસ હોય તો આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે. આપણા ગુજરાત, મધ્ય ભારત કે ઉત્તર ભારતમાં આ પરંપરા નથી, પણ દક્ષિણ ભારતની અંદર આ પરંપરા જીવંત છે. કારણ કે આપણું દક્ષિણ ભારત 35% ભારત એ વિધર્મીઓથી સુરક્ષિત રહ્યું હતું. કારણ કે દ્રવિડ પ્રજા એ જનુની પ્રજા હતી અને ધર્મનું રક્ષણ કરવા માટે એ પ્રજા શરણાગતિ નહીં થતી હતી, એ પ્રજા લડતી રહે. બાકી તો લગભગ 65% ભારત તો મોગલ સામ્રાજ્યના હાથમાં હતું અને એ 35% ભારત પણ એ મોગલ સામ્રાજ્યના હાથમાં જ જતું રહેવાનું હતું. પરંતુ એ સમયે બ્રિટિશરો, પોર્ટુગીઝો બધા આવી ગયા એટલે એ લોકોને ત્યાં ધર્મમાં બહુ રુચિ નહીં, તે લોકો તો વેપાર કરવા આવ્યા હતા અને મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો. અને હજી પણ દક્ષિણ ભારતમાં ભગવાન શિવજીના એવા શિવાલયો છે, એક શિવાલય 35 એકરમાં છે, એક શિવાલય 70 એકરમાં છે અને એક શિવાલયનું કામ રાજાઓની 4 5 પેઢીઓ સુધી ચાલતો રહ્યો છે. એટલા વિસ્તૃત, એટલા મોટા મોટા શિવાલયો છે. બાકી ઉત્તર ભારતમાં તો તોડી નાખ્યું બધું. રાજસ્થાનમાં, આપણે ગુજરાતમાં શરમ આવી જોઈએ, સોમનાથની અંદર કોઈ શિવ પૂજા કરે મૃત્યુદંડ મળતો હતો. હજી પણ આપણે લોકો નહીં કાંઈ વિચારીએ તો આપણું એ જ થવાનું છે ને, બીજું તો શું થવાનું છે. રામેશ્વર મંદિર 15 એકરમાં મંદિર છે. 1212 સ્તંભ છે. એક સ્તંભની ઊંચાઈ 30 ફૂટ છે.
આવા શિવાલયો અત્યારે ટેકનોલોજીનું સંશોધન થયું તો પણ આવા ભવ્ય શિવાલયો અત્યારે માણસ કોઈ બનાવી ન શકે. આવા દિવ્ય દિવ્ય શિવાલયો અખંડ છે અને જીવંત છે, પ્રાણવંત શિવાલયો છે. ઘણા શિવાલયોમાં પ્રાણ નથી હોતા. આ બધા શિવાલયો પ્રાણવંત શિવાલયો છે, જે અષ્ટલિંગો છે, પંચલિંગ છે, જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે. પણ આપણે તો દક્ષિણ ભારતમાં જતા જ નથી. આપણે તો કાશ્મીર જવું છે મરવા માટે. ફરવા માટેની કેટલી કેટલી જગ્યાઓ છે. દક્ષિણ ભારત એટલું સુંદર સુંદર મહાદેવના શિવાલયો છે કે આપણે એકવાર જોતા રહી જઈએ કે આ શિવાલયો કઈ રીતે નિર્માણ થયા છે. કોઈ ટેકનોલોજીની, કોઈ ક્રેનની વ્યવસ્થા નહીં. તેથી દક્ષિણ ભારતમાં આદ્ર નક્ષત્ર માક્ષર માસ આપણે જેમ દિવાળી ઉજવીએ એ રીતે ઉજવે છે. 5 દિવસ પહેલા એ લોકો ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરે. આ છે આદ્ર નક્ષત્ર માક્ષર માસ. આપના ઘરની અંદર દીપમાલા પ્રજ્વલિત કરો, શિવાલયમાં દીપમાલા પ્રજ્વલિત કરો. તેથી શિવરાત્રિ સમનાસ્તિ, શિવરાત્રિ સમમ નાસ્તિ, વ્રતાનામ ઉત્તમં વ્રતમ. અજ્ઞાનનો નાશ કરે, જ્ઞાનનો ઉદય કરે. જ્ઞાન તો અજ્ઞાન તો સૌનું કલ્યાણ કરે. કૃત્વા મોક્ષમ વાપ્નુયાત, કૃત્વા મોક્ષમ વાપ્નુયાત. તેથી મહાશિવરાત્રિનો અદ્ભુત મહિમા છે. અરે મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી પૂરું વર્ષ ભગવાન શિવનું અર્ચન પૂજનનું ફલ પ્રાપ્ત થાય. અરે અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાની છે. આ મહાશિવરાત્રિનો મહિમા છે. આપણે તો મહાશિવરાત્રિને ભાંગ પીએ. કોને કીધું તમને ભાંગ પીવાનું? સ્વયં મહાદેવ કહે છે કે માદક દ્રવ્યનું સેવન કરે છે એ મારો ભક્ત નથી. અને શિવ એટલા શ્રેષ્ઠ દેવતા તમને માદક દ્રવ્ય પીવાનું કહે? એ તો ઠીક છે, કોઈ સાધુ સંતો ઔષધિના સ્વરૂપે ગાંજા ધતુરા પીતા હોય, એની વસ્તુ અલગ છે, પણ આપણા માટે નથી. મહાશિવરાત્રિના વર્ણનમાં આવું બધું શિવ મહાપુરાણમાં કહ્યું નથી. અન્ય કોઈ ગ્રંથોમાં, કોઈ તમારા વિશેષ પ્રકારના ગ્રંથોમાં કહ્યું હતું. વસ્તુ અલગ છે. બાકી મહાદેવના ભક્તોએ માદક દ્રવ્યોનું સેવન ન કરાય. માદક એટલે જેનાથી નશો આવે એવું સેવન ન કરવું જોઈએ. અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાની છે મહાશિવરાત્રિ. અશ્વમેઘ સહસ્રાણી એ મહાશિવરાત્રિ વાજપેય શતાની ચ પ્રાપ્નોતિ તત્ફલં સર્વં નાત્ર કાર્યા વિચારણા. મનમાં જે કાંઈ કાર્યો વિચાર્યા હોય એ મહાદેવ પૂર્ણ કરે. નાત્ર કાર્યા વિચારણા. એ મહાશિવરાત્રિનો મહિમા છે. ગયા વર્ષે મહાશિવરાત્રિ ફરાદીમાં હતા. અનિલભાઈ પેથાણીયા આવું જ, અને ત્યાંથી જ પ્રેરણા મળી ને રાઠોડ દિનેશભાઈ ગેલાભાઈ. ત્યાં પણ આવી 12 જ્યોતિર્લિંગ સુંદર પ્રતિકૃતિ ઊભી કરી હતી. એનાથી થોડું અલગ ભાઈ. દ્વાર અલગ. ત્યાં દ્વાર સોમનાથનું હતું. અહીંયા સ્વતંત્ર સોમનાથ મહાદેવનું શિવાલય નિર્માણ કર્યું છે. ત્યાં પણ વ્યાસપીઠ સ્ટેજ પર ભગવાન કેદારેશ્વરની પ્રતિકૃતિ ઝાંખી ઊભી કરી હતી. અને ગયા વર્ષે મહાશિવરાત્રિ દિવસે સુંદર અમે કીર્તનની રચના કરી હતી, જે મહાશિવરાત્રિની સુંદર ઝાંખી કરાવતું કીર્તન. હે મહાદેવ, હે મહાદેવ. शिवरात्रि महारात्रि योग की है रात्रि. शिवरात्रि महारात्रि योग की है रात्रि. योगी योगी योग
है रात। ज्योतिर्मय शिव स्वरूप है, ओ ज्योतिर्मय शिव स्वरूप है, मंगलकारी है शिवरात्रि। शिवरात्रि महारात्रि योग की है रात्रि। शिवरात्रि महारात्रि योग की है रात्रि। હે શિવરાત્રિ, આજના દિવસને પણ શિવરાત્રિ કહેવાય, ત્રયોદશીને પણ. 12 મહિને એક આ વાર આવે ને મહાશિવરાત્રિ કહેવાય. રાજ રાજે કે મહારાજે કે મહાશિવરાત્રિ, વ્રતોનું વ્રત શિવરાત્રિ. अश्वमेघ का पुण्य है रात्रि, दीपमाला की है रात्रि। દીપમાલા, अश्वमेघ का पुण्य है रात्रि, दीपमाला की है रात्रि। सब देवो आराधे शिव को, सब देवो आराधे शिव को, आई है माँ शिवरात्रि। शिवरात्रि महारात्रि योग की है रात्रि। शिवरात्रि महारात्रि योग की है रात्रि। બધું ભૂલી જવું, મહાશિવરાત્રિ ભૂલવી નહીં. योग की रात्रि, मौन रहने की रात्रि. जपे पंचाक्षरम सर्व सिद्धि लवे नर, हे महाशिवरात्रि. कोई फूल लाया, कोई बेल पाती,